ભત્રીજા પોતાની દુકાન હોય એમ શેઠ બનીને બેસી ગયા. આગળ જો મને બે નથી પાડવાનું બે હો મન આપડે બધું પ્લાન બનાવવાનું હતા ને. આ પારકાની દુકાન શું લેવા બે? પારકાની દુકાન આપણે પ્લાન બનાવ્યો તમને ખબર છે. આપડે બે દનો રખડતા હતા, ફરતા હતા, બરોબર. હા. બધું જોવા કાજી. આ ભાઈ હિંમત ના કરી જાય સામાન મૂકવા તો સીધો 5 વાગે આવા. આખો દન દુકાનો ખુલ્લી પડી રહે, બરોબર. એ તો ખુલ્લી. આ ભાઈ 5 વાગે લગી આવે એટલે કોક ઘરાક આવે તો આપડે બધું ફોર્મ કરીને આપડે પૈસા ઉભા કરી નાખવાના. અરે પણ નથી ને છોકરા તો આવી ગયો તો આપણને માહે તો. અલે ના મારા કાકા બંધ થોક તમે એવો કામ જ પારો. જો મારી વાત હોભળો, તમે એવો કામ જ પારો. પણ ભત્રીજા મારે એક વાત હ. કયો? તને કોમ આવડે હતા ગેરેજ નું? અલે હું મારા મોમાના ઘેર 2 વર્ષ પેલા નતો રવા જો. એ કઈ દી કાકા થોડું શીખવાયો મને ખબર હ. એવું જે હોય તો જે ગાડી વાળી આવી ને આપણે જો તો થોડું અમુક કઈ ના દેવાનું. અબે સાલે પૈસા લઈ લેવાના. બીજા દને આપણે સૌ ઉભરો હલારો. તે પેલો બીજા દને કારીગર દો ને ઘર રાખજો ને. બધું છોડો ભત્રીજા, પણ ઘર રક્ષા ના હે. કાકા હવે એવો ને તો જૂથ દુકાન હે ડહ. એવું ઘર હતું? રાખતો ને અમે ચાલુ થઈ તો લાઈન લાગે પણ આ પછી 1-2 ગાડીનું કામ કરીને રફુ ચક્કર થઈ જવાનું. એ જો કાકા તમારે બોલવા ના કશું ઘર આખો રહ્યું હતું હવે આવે. આવો હેડો આપણે સમાજી હેડો. ધીરો કાકા. અરે આ બંધ થઈ ગઈ કે? બંધ થઈ ગઈ ને? હા. કોઈ બંધ થઈ ગઈ. કરો યાર ને હેડો. ધ્યાન કરો. એ હા. બંધ થઈ ગઈ ને? હા. ચાલુ જ થત. એવું? શેક તો આય દોડતો આય. બત્રીજા હે. કોમ્યો. કાકા બંધો કોક આનંદ પારો મને એટલું બધું ના આવડતું થોડી ખબર પડે હ. કાકા પેલું પોનું લેતા આવો, પ્લગ ખોલવાનું. હા. કાકા કરી લે હો. એ હા. ઓહો કાકા, બોલો. અરે તમારે તા કોયલ ફેલ હ. હા. આ કોયલ નાખવી પડે તમારે. કેટલાની આવે હતી? આ 3-4 હજાર રૂપિયાની આવે હ. બરોબર. આમ તો બધા 4 હજાર લે પણ અમે તમને કહીને તા અબે સાલે એટલા બધો ભાવ થઈ ગયો અરે હશે? કાકા અમે તો આ બધી વસ્તુ મોંઘી આવે છે એટલે. હા ના તેડ હતા. હા હા ના તે. હા હા કાકા બોલો કાકા. અરે એવું તો આ ગાડી હું ખરાબ હતું એટલે બધો ખર્ચો કે હિન 3000 અરે રૂપિયા. કાકા તમે બંધો તો એ પ્લગ કેવાય પણ પ્લગ ની કોઈ એલકી ખબર પડે પ્લગ કેતી ને કોઈ આઈડિયા ખાલી પ્લગ નો ને કેવાય એમ એની કોઈ ખબર ના પડે ને એટલે બરોબર. એ પ્લગ તો વધારે મોંઘો થી આવતો કોઈ 80-90 રૂપિયાનું જ આવે હા કોઈ કેવાની અને પ્લગ તો નાઈ ગણાય પર હિતો નાઈ લાઈન પ્લગ નાખ દઈએ 3000 રૂપિયા આપણો ભાગ ભાવ થાય ને 1500 તમાન 1500 મારા કાશી કલ્લો કરાવો. ભાઈ તો જો હે ને. હા થઈ જાય કરી લે હો. એ હા. હાલ બે હોય એટલા. કરજે પાછા. હા બે હો કરી દઈએ. કાકા હા બોલ ભત્રીજા. અલે આ ઓન કલ્લામાં તો પ્લગ નહીં મળતો, પ્લગ લાગતો નહીં. એમાં પ્લગ આપણે પાછું ગો લેવા દો ઉપર હે ને આપણે દુકાન ની ખબર નહીં હોતું. આ એરિયામાં તો દુકાને શોખન ના હે ગો ભાઈમાં. એવું? એ કાકા એક આઈડિયા આવ્યો મને જોરદાર. બોલ 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 જો ભત્રીજા. આપણે હે ને હા. એમ કે મારા કોઈ એલ ગો ભઈ લાવી પડે. હા. તો મને પૈસા આલો મે 2000 લેતા આવીએ. હા. બરોબર. પછી આપણે શોકો લાવી ચાલો આપણે લઈને ફરાર. નાઈ જોઈ આપણે. હો એ જે કારીગર જો ને એ બાજુ નો બરોબર. લેવા આપણે લઈને ફરાર થઈ જાય મને. જલ્દી હેડ ભત્રીજા. બોલો. કાકા હા. મારા કોઈ એટલે ગલ્લામાં હાલત તારે પડી નથી, અવેલેબલ નથી હા. એટલે મારા લાઈટ પર હે ગો ભઈ થી તમે અમને પૈસા આલો તમે લેતા આવીએ. હા લે. ભત્રીજા. કાકા હા. અમે ખાલી આ લઈને આયા બરોબર. પણ એક જ જણ ચોકી તે. અરે ના. અમારા કાકા બેન જવું પડે અમારા ઘેર થી અમારે મોકલું છું મારે સ્પેશિયલ અમારા કાકા સંગાથી કારણ કે બધો સમય ખરાબ છે ને એટલે ફટફટ આવજે પાછા. આ નોર્મલ જીઓ. પાછા જે કાકા ભત્રીજાની જોડી. જલ્દી આવજો પાછા. એ કાકા ઓયથી જલ્દી જવાનું કરવું પડે ફટાફટ ડબો કે ડબો આજે તો મજા આવી જાય ભત્રીજા. તો આપણે 3000 રૂપિયા જિંદગીમાં નહીં આયા. 2-3 કલાક થવાય પણ આ જે ના આ શબ્દ જો કિજરતા ઈ અંત કો ઘર આગે આવે
આજ તો હિંમતનગર જેવો સામાન લઈને પણ રજા હતી તે દુકાનની બાજુમાં સામાન મેળીને આવ્યો ઘરાક વળે આવે હું છું કાકા ગાડી બંધ થઈ ગઈ હાલ શું થયું અરે ગાડી હા તારે કોણ પેલા આ ગેરેજ નો માલિક અત્યારે 2 જણા હતા કોક ગેરેજ ના માલિક 2 જણા કોણ કારીગર જ હું પોતે જાતે તો ઈ કહેતા કાકો 32 વાળા હતા અરે હું કાકો મને જીવ ગાડીનો જીવ કહેવાય હા હું કે કહેવાય અરે કોઈ લે પ્લગ કહેવાય 80 90 રૂપિયા હું જીવ આ તો કોઈ લેવા જાય 2000 આ લઈ આવ્યો તો 2000 નું આવા તો અરે હું 2000 નું આ 80 90 રૂપિયા આવે ઓય તો ચાલુ કરી બતાવજો કાકા તમે યાર હું યાર આ જો ચાલુ કરી બતાવો જો કચરો પડે છે પછી તો ખાલી ચાલુ કરી બતાવવું પડે પેલા બે કોણ હતા 3000 લઈ જાય મારા અરે એ તો તમે જો ને એ જણા જો એ મારા એવા મને જો એ તો તમે મેલીન જા કે બધાને અરે હું હંમેશા મેલીન જાય પણ હું એ કારીગર પોતે ના જો ચાલુ કરી ક્યાં ગાડી જો મારા પૈસા જો કે હું તો નેકડ્યા કેસ કરા માં તો ગાડી ચાલુ થઈ ગઈ અરે પણ હું જો પૈસા આલું હા એ બધ માં ના જો અરે હા બધા મેલી ના જયું થોડું સાલ અરે હારું લે તાર કેટલા પૈસા તો કે 3000 લાવો મારા અરે 3000 કાકા મોહમ્મદ 3000 કે તો સામાન ના 3000 પાછા અરે સોમન ના 3000 હતા યાર એ સોમન ના જો કમારા બધ ના જો હું તો નેકડ્યા પોલીસ પાસે હા લે ये बड़ी अच्छी बात कही यार આ લે 100 રૂપિયા આ પમ કરી ના અને આ મેલી ના નતરા તા કોઈ હારું હારું પણ યાર મે તારા પાસા તો કોઈ કમોને નહીં ઉઠતા 3000 રૂપિયા આયા ના હારું આમ તો જ્ઞાને પણ એન્જિન ની સામાન લઈને જાવ એટલે ગેરેજ માં ગાડી કઈને જવું પડે આ કિસ્સા છે